અને અત્યારે વાગ્યા છે 2 અને હું પણ થઈ ગઈ છું રેડી, કેમ કે જવાનું છે પેડ પ્રમોશન વિડીયો શૂટ કરવા માટે. એન્ડ આજે છે જ્વેલર્સની એડવર્ટાઇઝમેન્ટ, તો મેં કંઈક આ રીતે સાડી પહેરી અને રેડી થઈ ગઈ છું. સો વધારે લેટ થાય પહેલાં ફટાફટથી નીકળી જઈશ અને ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ બ્લોગમાં. શું ફાઇનલી અત્યારે પહોંચી ગઈ હતી ક્યોમી સિલ્વર જ્વેલર્સ. એક પછી એક જ્વેલરી બધી પહેરવાની સ્ટાર્ટ કર્યું, કેમ કે પહેરીને શો કરવાની હતી. અને 8-10 જ્વેલરી પહેરી અને મારી થોડીક હાલત જ અત્યારે ગંભીર થઈ રહી છે, કેમ કે જમ્યા વગર જ મેં આજે આવી ગઈ હતી. 2 વાગે પહોંચવાનું હતું અને થોડું દૂર હતું, તો મને થયું કે ચલો જમવાનું રેડી નથી તો પહેલાં શૂટ કરીને આવી જઈએ પછી જમીશ. પણ અહીંયા જ્યાં સુધીમાં જ્વેલરી બધી પહેરીને શો કરી લીધી ને ત્યાં મારી હાલત કંઈક આવી થઈ ગઈ છે અને બહુ જ થાક લાગ્યો છે. પેટમાં ચૂહા દોડી રહ્યા છે, બટ શું થાય, થોડી વાર હવે વેઇટ કર્યું જ છે તો કરી જ લઉં. હજી બી થોડું શૂટ કરવાનું બાકી છે. અને આ તમે જુઓ છો ને, આ જ્વેલરી બધી છે સિલ્વરની. આ વોચ પણ સિલ્વરની છે, મેં ડોકમાં પહેર્યું છે, હાથમાં રિંગ છે, બધું જ સિલ્વરનું છે. ખરેખર બહુ જ સારું કલેક્શન છે અહીંયાનું. આમનો ફૂલ વિડીયો એડવર્ટાઇઝનો મેં મૂકવાની છું, ત્યારે તમે જોઈ શકો છો. અને ત્યાર પછી મેડમની બાઇટ લેવાની હતી, એ બાઇટ લીધી અને ત્યાંથી મેં અત્યારે પેટ પૂજા કરવા પહોંચી ગઈ હતી. તો એ પહેલાં મને બાજુમાં નર્સરી દેખાઈ ગઈ, તો ત્યાં એક પ્લાન્ટ હતો જે મને બહુ વધારે ગમતો હતો, તો મેં ત્યાં જોવા માટે પહોંચી ગઈ. પણ ત્યાં કોઈ અવેલેબલ ન હતું, એટલા માટે મેં જોઈને જ અત્યારે થઈ જઈશ રિટર્ન, કેમ કે અત્યારે મને પેટમાં એટલા ચૂહા દોડે છે, બહુ જ વધારે ભૂખી લાગી છે. સૌથી પહેલાં તો પેટ પૂજા કરીશ, કેમ કે 5 થઈ ગયા છે, 2 વાગે મેં ગઈ હતી. તો પહેલાં તો પેટ પૂજા કરી લઈશ અને ફિર કામ દૂજા કરેંગે, કેમ કે નહીં તો કોઈ જ એનર્જી નથી અત્યારે શરીરમાં કે હું હવે કોઈ કામ કરી શકું. તો અહીંયા બધા પ્લાન્ટ એક પછી એક જોઈ લીધા. જો આ રીતે કંઈક જોબ બી થતી હોય છે, યુટ્યુબર હોય તો યુટ્યુબ બી, એન્ડ પ્રમોશન વિડીયો શૂટ કરતા હોય તો એ બી. કોઈ જ વસ્તુ તમે જે કરી રહ્યા છો એટલું ઇઝી નથી. જેમાં તમારું 100% આપશો એ વસ્તુ તમારા માટે ઇઝી બનતી હોય છે. ત્યાર પછી અત્યારે મેં જો નાસ્તો થોડો એવો કરી લીધો છે, ખાસ તો કોઈ જમ્યું નથી અને ફાઇનલી પહોંચી ગઈ છું ઘર પર. શું ફાઇનલી ગાઈસ, અત્યારે મેં બી શૂટ કરીને આવી ગઈ છું ઘર પર અને ફટાફટથી રેડી થઈશ, કેમ કે વાગી ગયા છે 5:15 અને ગ્રાઉન્ડે જવા માટે હવે રેડી થઈ જઈશ. સાડી બાડી બધું મેં કાઢીશ અત્યારે હવે ફટાફટથી. અને ત્યાં છે ગર્લ્સ ઘણા બધા રનિંગ કરવું હતું, તો ડેઈલી કોલ કર્યા કર થયા છે, તો આજે મળવા બોલાવ્યા છે. મને એ નથી સમજાતું કે હવે સમય એટલો બચ્યો નથી છતાં લોકોએ હજી બી સ્ટાર્ટ કેમ નથી કર્યું. હજી બી બહુ બધી ગર્લ્સના મેસેજ કરે અને ફોન કરે છે કે તમે રનિંગ કરાવો છો. યસ, રનિંગ કરાવું છું, પણ સમય કેટલો ઓછો બચ્યો છે. સો ચલો 5:15 તો ઓલરેડી થઈ ગયા છો અને બધાને મળવા માટે બોલાવ્યા છે, તો મેં બી ગ્રાઉન્ડ જવું પડશે મારે. નહીં તો આજે કોઈ ઈચ્છા નહોતી, થાકી બી મેં એટલી ગઈ છું. 2 વાગ્યાની ગઈ હતી શૂટ કરવા માટે અને વાગી ગયા છે 5:15. સો ચલો પહેલાં મેં ચેન્જ કરી લઈશ અને ગ્રાઉન્ડના કપડાં છે આમને ચેન્જ કરી અને અત્યારે ગ્રાઉન્ડના કપડાં પહેરીશ. સો બધાને ગ્રાઉન્ડે મળી અને ડિસાઇડ કરી લે કે જે લોકોને રનિંગ કરવું છે, કોઈ કોન્સ્ટેબલમાં ભર્યું હોય તો સમય મળી જાય, બાકી કોન્સ્ટેબલ PSIમાં હોય તો એટલો સમય ન મળી શકે. બટ હજી બી મને એ નહીં સમજાતું કે જે લોકોને એક્ઝામ આપવી છે હજી બી સ્ટાર્ટ કેમ નથી કર્યું, ખબર નહીં. કોઈ નહીં, ચલો આજે મળી લઈએ, શું થાય છે જોઈ લઈએ અને કેટલા લોકો આવે છે. જે રેગ્યુલર હશે એમને જ રનિંગ મેં કરાવવાની છું. જસ્ટ ખોટે ખોટા એક દિવસ આવે એક દિવસ ન આવે એવું કરે એમના માટે મેં અહીંયાથી છે એક રેસકોર્સ નથી જવાની, અહીંયાથી એટલે મેં ગોંડલ ચોકડીથી આગળ રહું છું, તો ગોંડલ ચોકડીથી ત્યાં છે એક ધક્કો ખાવા તો નહીં જાઉં. સો આજે જોઈ લઈએ ચલો કેટલા આવે છે. સો પહેલાં મેં ચેન્જ કરી લઉં, ત્યાર પછી નીકળશું ગ્રાઉન્ડ માટે. સો એટલે જવાનું નથી, બ્લોગમાં બન્યા રહેજો. સો ફાઇનલી હવે જઈશું ગ્રાઉન્ડ. સો ફાઇનલી અત્યારે અહીંયા પહોંચી જ ગયા છીએ ગ્રાઉન્ડ, અને ગ્રાઉન્ડની અંદર સાંજનો નજારો તમે જોઈ શકો છો. કેટલા લોકો અહીંયા તૈયારી કરવા માટે આવે છે અને અમુક લોકોએ તો હજી સ્ટાર્ટ પણ નથી કર્યું. વિચારી લો કેટલી કોમ્પિટિશન હશે. સો ફાઇનલી ગાઈઝ વાગ્યા છે 6:30 અને મેં બી આવી ગઈ છું ગ્રાઉન્ડમાં. જોયું જશો તમે ગ્રાઉન્ડમાં હમણાં આગળ કેટલી ભીડ છે. જ્યારે સ્ટાર્ટિંગમાં આવતા ત્યારે એવું લાગતું કે ભરતીનો કંઈ માહોલ જ નથી, અને અત્યારે એવું લાગે છે કે આ બધા અહીંયા તૈયારી કરવા જ આવે છે. બહુ બધા લોકો દેખાય છે રનિંગ કરવાવાળા. સો હજી બી ઘણા લોકો કમેન્ટ્સ, મેસેજ, ફોન કરો છો, હજી ચાલુ નથી કર્યું, રનિંગ થઈ જાય કે નહીં, ચાલુ જ નથી કર્યું તો કઈ રીતે થશે. જોઈ લો અહીંયા કેટલા લોકો તૈયારી કરે છે અને કેવડી કોમ્પિટિશન છે. તો બધા લોકો અહીંયા દોડી રહ્યા છે, સામે મોટા મોટા ગ્રુપ છે.
ગ્રાઉન્ડ પર પહોંચી અને 3-4 રાઉન્ડ લગાવી અને મેં બેસી ગઈ છું શાંતિથી, કેમ કે આજકાલ કોઈ ટેન્શન છે નહીં ગ્રાઉન્ડનું, કેમ કે થઈ જાય છે તો હવે શું ટેન્શન લેવાનું, અને માર્ક્સ કોઈ આપવાના નથી તો શાંતિથી બેસી જ જઈશ. તો ગાઈઝ ગ્રાઉન્ડથી અત્યારે આવી ગઈ છું અહીંયા. જો અહીંયા બધા છે ને કઠોળવાળા અને કાવાવાળા ને બધા ઊભા હોય છે. અહીંયા મેં મગાવી લીધું છે મિક્સ કઠોળ. સો આવી ગયું છે મારું મિક્સ કઠોળ, પણ અંધારાના લીધે કાંઈ જ દેખાતું નથી. હવે દેખાય છે સો ગાઈઝ. ચલો અત્યારે મેં છે અહીંયા થોડી પેટ પૂજા કરી લઉં. ત્યાં સુધીમાં આજનો વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.